जय श्री कृष्ण जय चेहर में हूँ छू गीताबेन एच देसाई चेहर किचन में आपનું स्वागत करूँ छूँ। આજે આપણે બનાવીશું કારેલાનું જ્યુસ। જો તમે જોઈ શકો છો કારેલાનું જ્યુસ બનાવવા માટે આપણે કારેલાની ઉપરથી બધી જ છાલને ઉતારી લીધી છે। કારેલાને 3 થી 4 પાણીથી આપણે પહેલા ધોઈ નાખ્યા હતા। એની પછી આપણે આ કારેલાની સાલ ઉતારી છે। કારેલાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસમાં ઘણી બધી રાહત રહેતી હોય છે, એટલા માટે આજે આપણે કારેલાના જ્યુસનો વિડીયો આપણે આપવાનો છે। કારેલાના જ્યુસની અંદર કોઈ પણ વધારાના મસાલાની જરૂર પડતી નથી હોતી, ખાલી એક સંચર પાવડરની જ આપણે અહીંયા જરૂર પડે છે। તમે જોઈ શકો છો આપણે આને મિક્સર જારની અંદર ક્રશ કરવાનું છે। હવે આપણે આ છાલને મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું। થોડી થોડી કરીને આપણે 2 વાર ક્રશ કરવી પડશે। એની અંદર આપણે અડધી ચમચી જેટલું સંચર પાવડર એડ કરી લઈશું અને એની અંદર આપણે થોડું 3 થી 4 ચમચી જેટલું પાણી પણ એડ કરી લઈશું। આ જ્યુસ પીવાથી ડાયાબિટીસમાં ઘણી બધી રાહત રહેતી હોય છે। જો તમે હરરોજ આવી રીતે 1 ગ્લાસ જ્યુસ બનાવીને પીવો તો તમને ઘણી બધી રાહત રહેતી હોય છે। જો તમે જોઈ શકો છો આપણે કારેલાની છાલને અહીંયા એક વખતમાં ક્રશ કરી લીધી છે। આપણે આને બીજા વાસણની અંદર લઈ લેશું। જો આપણે બીજા વાસણની અંદર આવી રીતે ગળણાના મદદથી ગાળી લેવાનું છે। આવી રીતે છાલ અંદર આપણે મોઢાની અંદર આવતી હોય છે કૂચા જેવું, તો આપણને નથી ભાવતું હોતું, એટલા માટે આપણે આને આવી રીતે ગાળીને જ્યુસને લઈ લેશું। હવે આપણે બીજી જે છાલ બચી છે એને ફરીથી એકવાર ક્રશ કરી લેશું। જો તમે જોઈ શકો છો આપણે બીજી વારમાં પણ આવી રીતે ક્રશ કરી લીધું છે। હવે આપણે આને પણ ગાળી લઈએ। આ કારેલાના છાલની જ્યુસ પીવાથી તમને શરીરના ઘણા બધા રોગો મટી જતા હોય છે। સ્કિનનો પ્રોબ્લેમ હોય તો પણ થોડો ઓછો થઈ જતો હોય છે, એટલે તમે હંમેશા એક ગ્લાસ તમને ના ભાવે તો અડધો ગ્લાસ જ્યુસ રોજ લેવું બહુ જરૂરી હોય છે કારેલાનું જ્યુસ, અને ડાયાબિટીસવાળાને તો ખાસ। જો આવી રીતે આપણે ગાળી લેવાનું છે બધું જ, આની અંદરથી આપણે આવી રીતે નિતારીને લઈ લેવાનું છે, કારણ કે જે હોય છે એ બધું કસ આની અંદર જ હોય છે, છાલની અંદર જ, એટલે આવી રીતે છાલનો જ હંમેશા જ્યુસ બનાવવાનો। કારેલા તમે શાકની અંદર ઉપયોગમાં લઈ લો તો ચાલે, પણ હંમેશા છાલનો જ્યુસ બનાવીને પીવાનું રાખો। જો તમે જોઈ શકો છો આવી રીતનું આપણું કારેલાનું જ્યુસ બને છે। કારેલાનું જ્યુસ તો શરીર માટે બહુ સારું હોય છે, એટલે તમારે લેવું જોઈએ। દિવસમાં એક વખત તો સવારમાં આપણે નયણા કોઠે લેતા હોઈએ છીએ તો બહુ સારું હોય છે। જો આ રીતે આપણે હવે સર્વ કરી લઈશું। હવે આપણે આ જ્યુસને સર્વ કરી લઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને હજી સુધી લાઇક સબસ્ક્રાઈબ ને શેર ના કરી હોય તો તમે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારી જોડે સૌથી પહેલાં પહોંચે।